નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ રેલવે કોલોનીમાં રહેતા રેલવે અધિકારીની પત્નીના કોઈક સાથેના આડા સંબંધની આશંકાને લઈને પારિવારિક ઝઘડામાં પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પતિએ 10 વર્ષના પુત્રની હત્યા કરી નાખી પોતે પણ રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। ભરૂચમાં આડા સંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો। પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકને ગળે ટોપો આપી હત્યા કરી નાખી અને પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। ભરૂચના રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનામાં નોંધાયેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભરૂચમાં રેલવે સેક્શનમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પણ પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો। આપઘાત કરતા પૂર્વ જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો, જેમાં તમામ હકીકત દર્શાવવા સાથે તેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો। બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। આ મામલામાં મૃતક ત્રુપલના અન્ય ઈસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। જતીને અંતિમવાદી પગલો ભરતા પૂર્વ તેના પિતા અને ભાઈને મોકલેલ વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે। જતીનની પત્ની ત્રુપલના એક રાજા શેખ નામના શખ્સ સાથે આડા સંબંધ હતા, જે બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતા હતા। ગતરોજ આ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ મોતને વહાલું કરી લીધું હતું। પોલીસે આ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સાથે જ જે પ્રમાણે મૃતક જતીને મૃત્યુ પહેલા વોટ્સએપ પર મેસેજ કરી રાજા શેખ નામનો ઉલ્લેખ કર્યો છે, આ વ્યક્તિ કોણ છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હાલ તો મૃત્યુ પાછળના કારણો શોધવાની દિશામાં તપાસ આગળ ધપાવી છે। ગઈકાલે મોડી રાતે ભરૂચ રેલવે કોલોનીમાં એક ઘટના બન્યાની જાણકારી ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં મળતા ત્યાંની પોલીસ ટીમે સ્થળ ઉપર તપાસ કરેલી। તપાસ કરતા એક મહિલા અને એક બાળકનો મૃતદેહ ત્યાં મળી આવેલ છે। તે બાબતે બંનેની બોડીનું પીએમ કરાવી અને આગળની કાર્યવાહી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। સર, હત્યાનું કારણ અને આત્મહત્યાનું કારણ ખબર પડી? એ અત્યારે પીએમ થઈ ગયા પછી જે કંઈ બી કારણો છે એ બાબતની તપાસ કરવામાં આવશે। આમોદ નગરપાલિકાના ભંગારના 1.5 લાખ રૂપિયા વારંવાર ચાઉં કરી જનાર પાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સામે એક્શન નહીં લેવાતા વિપક્ષના નગરસેવકની આત્મવિલોપનની ચમકીને લઈને આજે પોલીસે નગરસેવકને અટક કરતા કોંગ્રેસના આગેવાનો દોડી ગયા હતા। આમોદ નગર સેવા સદનમાં ભ્રષ્ટાચારના મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર નગરસેવકની પોલીસે અટકાયત કરી હતી, જેના પગલે કોંગ્રેસના આગેવાનો પોલીસ મથકે દોડી ગયા હતા। આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેથી વહીવટી તંત્રમાં આ ચીમકીને પગલે દોડધામ મચી જવા પામી હતી। ત્યારે આજરોજ 5 દિવસ પૂરા થતા આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસ સ્ટેશન ખાતે તેઓની અટકાયત કરવામાં આવી હતી। પોલીસે નગરસેવકની અટકાયત કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કોંગ્રેસ આગેવાન પ્રભુદાસ મકવાણા, ઉસ્માન મીડી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા। સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ ભ્રષ્ટાચારના મામલે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા। ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીથી લઈને આમોદ સુધીનો ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ આવી ગયો છે, ઓન પેપર છે। નગરપાલિકા આમોદમાં જે હરાજી થઈ
અને જે માલ ઉઠાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પેમેન્ટ જમા કરવામાં આવે છે અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા 1.5 લાખ 1,50,000 રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી. એ ભ્રષ્ટાચારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે. અને અમારા આ કાર્યકરો, અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, વિરોધ પક્ષના તમામ સભ્યો ભેગા થઈ વારંવાર રજૂઆત કરે છે, છતાં પણ આની કોઈ તપાસ ના થાય અને બધું ભીનું સંકેલવામાં આવે. ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના ધારાસભ્યથી લઈને આગેવાનો ભીનું સંકેલવા માટે સતત પોલીસ સ્ટેશનથી લઈ સીઓથી લઈ બધાને દબાવવાનો પ્રયત્ન કરે. ત્યારે ગઈકાલે આત્મવિલોપનની અમારા મહેન્દ્ર રબારી આગેવાને આત્મવિલોપનની ધમકી આપી પોલીસે એની ધરપકડ કરી. અમે આ પોલીસ સ્ટેશનમાં ઉભેલા છે ત્યારે એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેશ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શકે હિન્દુસ્તાનમાં, 1.5 લાખ રૂપિયો એક રિટાયર એકાઉન્ટન્ટને બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે, પેલાને ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટન્ટને અને એ 1.5 લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જણની હાજરીમાં મેં પૈસા ભર્યા. એવું શું કામ માટે લખવાનું, કે શા માટે લખવાનું, આ શા માટે પૈસા આપ્યા છે એનો કોઈ ઉલ્લેખ નથી. અને રોકડા 1,50,000 કઈ રીતે હાથમાં સિલક રાખી, 1,50,000 નગરપાલિકાએ રોકડા કઈ રીતે સ્વીકાર્યા, આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ. અને આ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં દબાવીને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે. અમે કોર્ટમાં જઈશું અને કોર્ટમાં બી કાર્યવાહી નહીં આપે તો આમોદ નગરને બંધ કરાવી દઈશું. પણ આ ખોટો ભ્રષ્ટાચાર કોઈ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ આપી નહીં લે. ઝઘડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ ઉપર ગોવાલી ગામ નજીક સ્ટેટ હાઈવે ઉપર જ ભૂવો પડતા વાહનોની લાંબી કતાર લાગતા ચક્કાજામ થયો હતો. ઝઘડિયાના ગોવાલી એસઓયુ સ્ટેટ હાઈવે ઉપર ભૂવો પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ઝઘડિયા તાલુકાના મુલતથી નાના સાંજા સુધી માર્ગનું કામ શરૂ છે. એક સાઈડમાં માર્ગની કામગીરીને લઈને ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે લાંબા સમયથી વાહન ચાલકોને આયોજન વિનાના આ કામગીરીથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આજરોજ ગોવાલી ગામ નજીક સરદાર પ્રતિમાને જોડતા મુખ્ય માર્ગ ઉપર વરસાદના કારણે મોટો ભૂવો પડવાના કારણે એક જ લાઈન પર સામસામે જતા આવતા વાહન ચાલકોને તકલીફ પડી હતી અને ભૂવો પડવાના કારણે વાડે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિકના કારણે વાહન ચાલકોના ઈંધણ તેમજ સમય વેડફાઈ રહ્યો છે. રોડ પર પ્લાસ્ટિકની બોરીઓ મૂકી ભૂવાની આડ કરવામાં આવી છે, જેથી કોઈ વાહનનો અકસ્માત સર્જાય નહીં. પરંતુ હાલ તો એક જ લાઈન ઉપર વાહનો સામસામે આવતા હોવાથી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. જો કે ન કરે નારાયણ અને કોઈને આ થેલીઓ ન દેખાય અને તે આ ભૂવામાં વાહન પલટી મારી જાય તો જવાબદાર કોણ? જો કે તંત્રએ કે કોન્ટ્રાક્ટરોએ આ પડેલ ભૂવાને આજુબાજુ યોગ્ય રીતે આડાશ રાખવાની પણ તસદી ન લીધી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગાયત્રી નગર નજીક વરસાદી કાંસમાં ગાય ખાબકી જતા પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અને દયા ફાઉન્ડેશન ના કાર્યકર્તાઓ મહા મહેનતે તેને બહાર કાઢી હતી. અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે વરસાદી કાંસમાં આજે તૂટેલા ભાગમાંથી ગાય એકાએક નીચે પડી જતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગની ટીમ અને દયા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ભારે જહેમત બાદ જેસીબી અને ક્રેનની મદદથી ગાયને બહાર કાઢવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાની બેદરકારીના કારણે આજે એક ગાય વરસાદી કાંસમાં ખાબકી હતી. આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે વરસાદી કાંસ નજીક એક ગાય પસાર થઈ રહી હતી. તે દરમિયાન સ્થાનિકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જોતજોતામાં આ ગાય વરસાદી કાંસના તૂટેલા ભાગ નજીક પહોંચી જતા તે ત્યાં આડાશના ભાગરૂપે રાખેલ લાકડા પરથી નીચે પટકાઈ હતી, જેને લઈને તે વરસાદી કાંસમાં ખાબકી હતી. સ્થાનિકોને વરસાદી કાંસમાં ગાય ખાબકી હોવાની જાણ થતા તેઓએ તાત્કાલિક અંકલેશ્વર નગરપાલિકામાં જાણ કરતા ફાયર વિભાગની ટીમ અને દયા ફાઉન્ડેશનના સભ્યો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ દોરડા વડે ગાયને બાંધી ક્રેનની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વારંવાર આ વિસ્તારના લોકો દ્વારા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને વરસાદી કાંસના તૂટી ગયેલા ઢાંકણા બાબતે વારંવાર જાણ કરવા છતાં તંત્રએ આ વાતને ધ્યાને ના લેતા આજે એક ગાય વરસાદી કાંસમાં ખાબકી હતી. જો કે આજ વિસ્તારના બાળકો પણ ત્યાં નજીકમાં રમતા હોય, ન કરે નારાયણ અને કોઈ બાળક રમતા રમતા વરસાદી કાંસમાં પડી જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ વરસાદી કાંસ આશરે 6 થી 7 ફૂટ ઊંડી હોય. કોઈ બાળક ડૂબી જાય કે પડી જાય તો મોટી હોનારત સર્જાવાની પણ દેશત રહેલ છે.
અંકલેશ્વરમાં રથયાત્રાને લઈને શહેરના તમામ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાન અને અર્ધલશ્કરી જવાનના જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી. આગામી 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરભરમાં નીકળનાર છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા શહેરભરમાં નીકળનાર છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. ત્યારે શહેરમાં તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે નજીકના પોલીસ મથકો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં શહેર પોલીસ મથકના પીઆઈ તેમજ ઇન્ચાર્જ ડીવાયએસપી એમ ગાંગુલીની અધ્યક્ષતા હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના કાફલા નીકળ્યા હતા, જ્યાં આ ફ્લેગ માર્ચ રેલી પહોંચતા લોકોમાં પણ થોડા સમય માટે કુતૂહલ સર્જાયું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તહેવારો દરમિયાન જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના બીજા દિવસે ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રથયાત્રા પહેલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે શહેર પોલીસ મથકની હદ વિસ્તારના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ નીકળી હતી. આ ફ્લેગ માર્ચમાં ઇન્ચાર્જ ડીવાયએસપી એમ ગાંગુલી, અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ હસમુખ ગોહિલ સહિત પીએસઆઈ નો સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો સહિતના પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 8 ઉપર સવારે મુંબઈ તરફ જવાના લેન્થ ઉપર આજે ફરી વાહનોની લાંબી કતારો લાગતા ચક્કાજામ થયો હતો. અંકલેશ્વરથી પાનોલી જતા રસ્તા ઉપર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. ખાસ કરીને આમલા ખાડીનો બ્રિજ સાંકડો પડતો હોય તેમજ બ્રિજ નજીક પડી ગયેલા ખાડાઓના કારણે ભારે વાહનોના પૈડાઓની ગતિ ધીમી પડવાથી ટ્રાફિક જામની સમસ્યા વિકટ બનતી હોય છે. ત્યારે આજે ફરી એકવાર અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચથી સુરત તરફ જતી ટ્રેક ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. ઉલ્લેખ કરવો રહ્યો કે આમલાખાડી ઓવરબ્રિજ પર 4 લેનનો ટ્રાફિક 2 લેનમાં ડાયવર્ટ થતો હોય તેમજ બ્રિજ સાંકડો હોવાથી તદુપરાંત બ્રિજ પર ખાડાઓ પડેલ હોવાથી છાસવારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. ભારે વાહનોના પૈડાઓની ગતિ આ ખાડાઓના કારણે ધીમી પડતા ટ્રાફિક જોતજોતામાં સર્જાઈ જતો હોય છે. જોકે નેશનલ હાઈવે પર સર્જાતા ટ્રાફિકના કારણે નીચે વાલિયા ચોકડી પર પણ તેની અસર પડતી હોય છે. સર્વિસ રોડ અથવા તો એપ્રોચ રોડ પરથી વાહન ચાલકો હાઈવે ઉપર આવતા હોય જેને લઈને નીચે પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે યોગ્ય એક્શન પ્લાન તૈયાર કરે અને કાર્યવાહી કરે તે જરૂરી છે. નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામને જોડતા રસ્તા પર પડેલા ભૂવાને લઈને વાહન ચાલકોએ આ ભૂવો પૂરવાની માંગ કરી છે. જો ભૂવો નહીં પૂરાય તો અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરી છે. નેત્રંગના કંબોડિયા ગામને જોડતો મુખ્ય રસ્તો ખાડામાં ગરકાવ થતા સ્થાનિક રહીશો વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. સાધારણ વરસાદમાં રસ્તાનું ભારે ધોવાણ થતા નિર્માણની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ચર્ચાસ્પદ બન્યું છે. ચાલુ વર્ષે તો સ્થાનિક રહીશોને કોઈ પણ કામ અર્થે ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. મામૂલી ગફલતના કારણે હાડકા ભાંગવાનો વારો આવી શકે તેમ છે. અંબાજી ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને નેત્રંગ તાલુકાના કંબોડિયા પાટિયા પાસે રસ્તા ઉપર મોટા ભૂવા પડી ગયા છે. ભૂવો રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકોને નજરે પડે તે માટે વૃક્ષની ડાળીઓ મૂકી દેવામાં આવી છે. આ રસ્તા ઉપરથી રાત દિવસ હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર પસાર થતો હોવાથી મામૂલી ગફલતથી મોટો ગમખ્વાર અકસ્માત સર્જાઈ શકે તેમ છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ કંબોડિયા ગામે રસ્તામાં પડેલ ભૂવાઓને જોઈને તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે તે જરૂરી છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઈવે ઉપર ઠેર ઠેર પડેલા ખાડાઓ અને કાદવ કિચડના પગલે વાહન ચાલકોને આ રસ્તા ઉપરથી પસાર થવું એ રોજના માથાના દુખાવા સમાન લાગી રહ્યું છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતા ગોરીમાર્ગ દિવસે દિવસે બિસ્માર બનતા હોય વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. માર્ગને 4 માર્ગીય બનાવાતા ભરૂચ નર્મદા જિલ્લાની આ પટ્ટી પરના વિસ્તારના ગામોની જનતા અને વાહન ચાલકો માટે એક મહત્વની સુવિધા ઉપલબ્ધ બની છે. પરંતુ માર્ગ વારંવાર તેના પર પડતા મોટા ગાબડાઓથી બદથી બદતર બનવાની સમસ્યા સર્જાતી હોય લોકોને આ મહત્વની સુવિધાનો યોગ્ય લાભ નથી મળતો. હાલ ચોમાસું શરૂ થયું છે ત્યારે ચોમાસાના
ચોમાસાના શરૂઆતની સાથે તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપાડી નગરના 4 રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્માર બની ચૂક્યો છે. ન છૂટકે વાહન ચાલકોએ રોંગ સાઈડે જવા મજબૂર બન્યા છે. 4 રસ્તાથી રાજપીપળા તરફના સાઈડના માર્ગ પર એક તરફનો રોડ પર મસ્ત મોટા ગાબડાઓ પડી જતા ચોમાસાનું પાણી ભરાતા કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય છે. વાહનો તો ઠીક, પરંતુ લોકોને પગપાળા ચાલતા જવામાં પણ તકલીફ પડે એટલી હદે માર્ગ વિકટ બન લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચમાં ગઈકાલે 3 અલગ અલગ સ્થળો ઉપર પડેલા ખાડાઓમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને જાગૃત નાગરિકો દ્વારા ભાજપના ઝંડાઓ લગાડી સીધી અને આડકતરી રીતે આ પડેલા ખાડાઓ અંગે કટાક્ષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ગોરી માર્ગ રાજપીપળાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને પણ જોડે છે. વળી રાજપીપળાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહનો પણ અંકલેશ્વર, સુરત, મુંબઈ તરફ જવા માટે આ ગોરી માર્ગનો ઉપયોગ કરતા હોય છે. માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયા બાદ કેટલાક સમય કામગીરી બંધ રહી હતી. તે સમય દરમિયાન જ્યાં જ્યાં માર્ગની કામગીરી પૂરી થયેલ હતી તેવા સ્થળોએ માર્ગ ગાબડા પડીને બિસ્માર બનતા આ ગાબડાઓ લોકો માટે તકલીફરૂપ બન્યા હતા. ત્યારે તંત્ર દ્વારા કેટલી વાર ગાબડાઓ પૂરવાની કામગીરી કરી ચૂક્યા છે, પરંતુ ત્યારબાદ થોડા સમયમાં માર્ગ પાછો અસલ સ્થિતિમાં આવી જતા વાહન ચાલકોની યાતના યથાવત રહેતી જોવા મળી છે. લોકચર્ચા મુજબ માર્ગ દુરુસ્ત કરવાની કામગીરીમાં નામ માત્રનો ડામર ઉપયોગ લઈને માથા ઉતારતું દાન જેવી કામગીરી કરાતા માર્ગ પરના ગાબડાઓ પાછા અસલ સ્થિતિમાં આવી જતા હોય છે. હાલમાં ચોમાસાની શરૂઆતે જ રાજપાડી નગરના 4 રસ્તા નજીક એક તરફનો માર્ગ પર ગાબડાઓમાં પાણી ભરાતા કાદવ કીચડથી ઉભરાતા આ માર્ગ પરથી વાહનોએ જવું દુશ્વાર બનતા ન છૂટકે વાહન ચાલકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા છે અને આને લઈને અકસ્માત થવાની સંભાવનાઓ પણ રહેલ છે. આમે આ ગોરી માર્ગ અકસ્માત ઝોન બની રહ્યો છે. ત્યારે માર્ગ પરના ખાડાઓ વધુ અકસ્માતને જાણે આવકારવા બેઠા હોય એવી સ્થિતિ હાલ સર્જાય છે. ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા તંત્ર ક્યારે આગળ આવે છે તેની રાહ જોવી રહી. રાજપીપળાની કરજણ નદી કિનારે માદા મગરના 20 થી વધુ બચ્ચાઓને લઈને ગ્રામજનો તેને જોવા ઉમટ્યા હતા. રાજપીપળાની કરજણ નદી કિનારે સિકોતર માતા મંદિર નીચે માદા મગરની સાથે આશરે 20 જેટલા નાના નાના બચ્ચા જોવા મળતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. જવલ્લે જોવા મળતા એકાદ બે મગરને બદલે હાલમાં મોટી સંખ્યામાં બચ્ચા પણ દેખાઈ દેતા અને જોવાતા લોકટોળા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત મળતી માહિતી મુજબ જે રીતે પક્ષીઓ ઝાડ ઉપર પોતાનો માળો બનાવે છે એ જ રીતે મગર પાણીમાં પોતાનું ઘર બનાવે છે અને એમાં ઈંડા મૂકે છે. ઈંડા મુકાયાના અમુક અઠવાડિયા બાદ બચ્ચા ઈંડામાંથી બહાર આવી જાય છે. ત્યારે રાજપીપળાની કરજણ નદીમાં એવું લાગી રહ્યું છે કે અત્યારે આ બચ્ચા બહાર આવ્યા હશે અને માદા મગર એની આસપાસ પાણીમાં બેસીને આ બાળકોનું રક્ષણ કરી રહી હોય તેવી તસવીરો સામે આવી છે. જો કે એક સાથે આટલી મોટી માત્રામાં મગરોના બચ્ચાઓ જોવા મળતા લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સિકોતર માતાના મંદિરની
સાચવણી કરતા રાજુભાઈ રાહુલજીએ જણાવ્યું હતું કે ગત રોજ અહીં 20 થી વધુ નાના મગરના બચ્ચાઓ જોવા મળ્યા હતા. એની સાથે તેની માતા પણ દેખાઈ હતી. આવા મગર અચાનક હુમલો કરી શિકાર કરવા માટે જાણીતા હોય છે. એ શિકારને પોતાની નજીક આવવા દે છે અને ત્યારબાદ અચાનક તેના પર હુમલો કરે છે. અહીં લોકો સ્નાન કરવા અને કપડાં ધોવા આવે છે તો કોઈ જાનહાની નો બનાવ ન બને એ માટે સાવચેતી દાખવવી જરૂરી છે. તથા વધુમાં હવે તહેવારો આવી રહ્યા છે. વિસર્જન કરવા, પૂજા વિધિ કરવા લોકો અહીં આવતા હોય છે તો લોકો સાવચેત થઈ જાય અને આ પાણીમાં મગર વસવાટ કરે છે જેથી ત્યાં જવાનું ટાળે તેની નોંધ લે તે જરૂરી છે. રાજપીપળામાં વન વિભાગ દ્વારા મગરથી બચવા માટેની ચેતવણી બોર્ડ મારવામાં આવ્યા છે અને ધ્યાનમાં લઈ ત્યાં આવતા લોકો અથવા અજાણ્યા પ્રવાસીઓ પોતાની સલામતીની ચિંતા પહેલા કરે. કારણ કે નર્મદા જિલ્લો પ્રવાસન માટે જાણીતો છે અને નવા પ્રવાસીઓ અહીં આવતા હોય છે. એવામાં આનંદ માણવા જતા કોઈ દુર્ઘટના ન સર્જાય એ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. તંત્ર દ્વારા પણ ચેતવણીના બોર્ડ મૂકવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. ભરૂચ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઝઘડિયા સહિત આજુબાજુના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં એક દિવસના ટૂંકા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે. છેલ્લા 2-3 દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો હતો. જો કે ગઈકાલે મેઘરાજાએ ખમૈયો કર્યો હતો. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે મેઘરાજા ખમૈયો કરે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એક દિવસના વિરામ બાદ આજે પુનઃ એકવાર ચોમાસાએ જમાવટ કરી હોય તેવો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ફોજ ચડી આવી હતી. જ્યાં સવારથી બપોર વચ્ચેના ગાળામાં ક્યારેક ધીમે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો હતો. અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, ભરૂચ, હાંસોટ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની હાજરી જોવા મળી હતી. જો કે આજે થોડા સમય માટે જ ક્યારેક ઝાપટા તો ક્યારેક ઝરમર વરસેલા વરસાદથી વાતાવરણ ઠંડુગાર બન્યું હતું તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અંકલેશ્વરની મોનાર્સ હોટલના સંચાલક તથા સ્ટાફે મુસાફરોની એન્ટ્રી પથિકમાં નહીં કરતા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ એસઓજીની ટીમ દ્વારા શહેર જિલ્લામાં મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા લાગુ પડેલ વિવિધ પ્રકારના જાહેરનામાઓને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ MH વાઢેર તેમજ તેમની ટીમ દ્વારા અંકલેશ્વર પંથકમાં હોટલ તેમજ ગેસ્ટ હાઉસમાં તહેવારો પહેલા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન મોનાર્ચ હોટલમાં પહોંચતા હોટલના સંચાલક જુબેર બશીર અહેમદ શેખ રહે પીપળી ફળિયું માલીવાડ ભરૂચ તેમજ તેના સ્ટાફ દ્વારા પથિક સોફ્ટવેરમાં તેમના ગ્રાહકો અંગેની માહિતી અપડેટ કરી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રજિસ્ટરમાં મુસાફરોની સંખ્યા અને પથિક સોફ્ટવેર પર મુસાફરોની સંખ્યામાં ફેર હોય તેમણે આખરે હોટલના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં ડોણીનું તેલ એ આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્ય તેલ તરીકે સિંગતેલ, કપાસિયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસોના તેલ વાપરતા હોય છે. પણ નર્મદાના આદિવાસીઓ ક્યારેય સિંગતેલ કે અન્ય તેલ વાપરતા જ નથી. પણ તેને બદલે આઝાદી કાળથી પરંપરાગત રીતે આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે. હા, આદિવાસીઓ માટે આ તેલ સસ્તું અને આરોગ્યવર્ધક તેલ ગણાય છે. ડોળીનું તેલ આદિવાસીઓને ટોનિક ગણાય છે. હાલ રાજપીપળા ખાતે આદિવાસીઓ ડોળીનું તેલ પીલવા ઘંટીઓએ ઉમટી રહ્યા છે. ત્યારે જોઈએ શું છે સમગ્ર ઘટના. નર્મદાના જંગલોમાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલ છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે. આદિવાસીઓ આ ડોળીને વીણી તેને ફોડી તેને સૂકવીને કોથળા થેલા ભરી લે છે. હાલમાં ડોળીમાંથી તેલ પીલવાની સિઝન રાજપીપળામાં શરૂ થઈ ગઈ છે. હાલ આદિવાસીઓ કોથળામાં ડોળી ભરીને તેલ પીલવવાની ઘંટીઓમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સાથે જ તેલના ખાલી ડબ્બાઓ લઈને આવે છે. પછી એ ડબ્બામાં ડોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે. આખા વર્ષ માટે ડોળીનું તેલ ભરી રાખે છે અને ખાદ્ય તેલ તરીકે આખો વર્ષ આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે. તેલ પીલવાની ઘંટીના માલિક જણાવે છે કે આદિવાસીઓ ક્યારેય સિંગતેલ કે અન્ય ખાદ્ય તેલ વાપરતા જ નથી. કારણ કે ગરીબ વર્ગ માટે સિંગતેલ મોંઘું હોવાથી પોસાય તેમ નથી હોતું. તદુપરાંત ડોળી પીલવાનો કિલોનો ભાવ
ભાવ 7 રૂપિયા પડે છે. નીકળતો ખોળ ખાતરમાં વપરાય છે. આમાં આદિવાસીઓના આ ડોળીનું તેલ સાવ નજીવી કિંમતમાં પડે છે. સાથે જ તેના આરોગ્યવર્ધક ફાયદાઓ પણ છે. સ્થાનિક આદિવાસીઓના જણાવ્યા અનુસાર આ ડોળીનું તેલ આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી હોય છે. ખાસ કરીને માલિશ માટે આ તેલ વપરાય છે. ખાવામાં પણ આરોગ્યવર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી. હાલ તેલ પીલાવવાની ઘંટીઓ તેલ પીલાવવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. વરસાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે. તેલ ખાતી વખતે કડવાશ કે કોઈ વાસ ના મારે તે માટે ગૃહિણીઓ ચૂલા પર તેલને ગરમ કરી લે છે અને તેમાં થોડી લસણની કળીઓ નાખી તેની કડવાશને ઓછો કરવાનો પ્રયાસ કરે છે. તેથી કડવાશ ઘટી જાય છે. ત્યારબાદ તેને ખાવામાં ઉપયોગ કરાય છે. આ ખાદ્ય તેલ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે અને લોકોને પોસાય તેવું હોવાનું પણ તેઓ જણાવે છે. રાજપીપળાના આદિવાસી જંગલ વિસ્તારમાં મવડાના જળ છે. આદિવાસી લોકો જે ડોળી અમારે પહેલાં મવડા વધી જાય છે, પછી ડોળી પાકે છે, એટલે ડોળી અને ફોડીને પીને અમારે તે પીનાવા માટે આવે છે. અને બજારનું તેલ એ લોકો પોસાતું તે મોંઘું પડે છે. આ તેલ એમને સસ્તું પડે, ખાવામાં સારું છે. ભાવ કેટલો હોય છે? ભાવ હમણાં 7 રૂપિયા ચાલે છે. કૈલાસના 2250. નર્મદા જિલ્લામાં મવડાના ઝાડો બહુ આવેલા છે અને મવડાના જે ઝાડોમાંથી જે ફળ પાકે છે એમાંથી દૂધે અમે ફાડીને પછી એને ચીરે હોકવીને પછી અમે અહીંયા સમાસામાં લઈ આવી અને પછી તેલ કાઢીએ છીએ. આ સિંગ તેલ છે જે અમને બહુ મોંઘું પડે છે. એટલા માટે અમે છે મવડાના જે તેલ ખરે ડોળીનો એ જ અમે ઉપયોગ કરીએ છીએ. સુનિલભાઈ વાનજીભાઈ કોકરદા. નર્મદા જિલ્લામાં મવડાના પુષ્કળ વૃક્ષો આવેલા છે. મવડો આદિવાસીઓનું કલ્પવૃક્ષ અને રોજીરોટીનું સાધન કહેવાય છે. આ મવડાનું જે ફળ જે હોય છે એને ડોળી કહેવામાં આવે છે. જ્યારે ડોળી પાકે છે ત્યારે આ ડોળી આદિવાસીઓ તોડીને તડકે સૂકવે છે અને આ સુકાયેલા ડોળીમાંથી જે તેલ નીકળે છે તે આરોગ્યવર્ધક ડોળીનું તેલ કહેવાય છે. અત્યારે નર્મદા જિલ્લામાં ચોમાસાની અંદર ડોળીનું તેલ કાઢવાની સિઝન શરૂ થઈ છે. આદિવાસીઓ મોટી સંખ્યામાં કોથળા ભરીને ડોળી લઈ આવે છે અને ખાલી તેલનો ડબ્બો લઈને આવે છે અને ડોળીનું તેલ પીને ડોળી લઈને તેલ લઈને જાય છે. આ ડોળીનું તેલ આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે અને આદિવાસીઓ આ તેલ ખાતા હોવાથી ક્યારેય બીમાર પડતા નથી. સિંગતેલ અને કપાસિયા તેલ કરતા ખૂબ જ સસ્તું હોવાથી માત્ર કિલોના 7 રૂપિયા કિલોનો ભાવ હોવાથી આ તેલ સાવ મફતમાં પડે છે. ત્યારે અત્યારે આદિવાસીઓ મોટી સંખ્યામાં ડોળીનું તેલ પીવા આવી રહ્યા છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.